નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12, જેનું નામ છે આપણે ભાગ પાડી શકીશું। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 12, તેનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને જવાબ આપવાનો છે। પહેલાની અંદર ઓપ્શન A 2 આવશે, બીજામાં 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ સરખા ભાગે વેચવામાં આવે તો નીચેમાંથી કઈ વેચણી સાચી છે? ઓપ્શન C, આ 4 બાળકો છે, દરેક 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ વેચવાની છે તો દરેકના ભાગે 3 આવશે, 3, 3, 6, 3, 9 અને 3, 12, તો આ સાચું છે। ચોથું છે 15 મણકાને 3 સરખા જૂથમાં વહેંચતા તો કયો વિકલ્પ સાચો આવે? ઓપ્શન A। ચોથું છે 20 દડાને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં ઓપ્શન C 5। સવિતા પાસે 3 બોક્સમાં નીચે પ્રમાણે જુદી જુદી સંખ્યામાં મીઠાઈ છે તો આ રીતે તમે કરી શકશો। ત્રીજું છે 10 રૂપિયાની 12 નોટને 4 મિત્રો, જો આવું જ્યારે આવે કે આટલું છે ને આટલા વચ્ચે વેચવાનું છે ત્યારે 12 ભાગ્યા 4 કરવાના, ભાગાકાર કરવાનો, તો 4 તરીને 12, તો દરેક મિત્રોને 3 આવે એટલે કે 10 ગુણ્યા 3 તો 30 રૂપિયા દરેકના ભાગે મળે। એક ચોપડીમાં 63 પાના છે, પ્રકૃતિ દરરોજ 7 પાના વાંચે છે, તો હવે શું કરવાનું? 63 પાના છે તો ભાગાકાર કરવાનો, 63 ભાગ્યા 7 કરો તો જવાબ મળશે 9। દરરોજના 9 દિવસની અંદર આખી ચોપડી પૂરી થઈ જશે, દરરોજના 7 પાના વાંચે છે। 25 ચોકલેટમાંથી 5 ચોકલેટ એવી રીતે વેચવાની કે કેટલી થેલી ભરાય, આવું જ્યારે આવે કેટલામાંથી આટલું છે અને એમાંથી આટલું કરવાનું છે તો કેટલું ભરાય, કેટલા દરેકને ભાગે કેટલું આવશે, આવું બધું હોય ત્યારે ભાગાકાર કરવાનો। રેડી? 25 ભાગ્યા 5 કરો તો 5 થેલીઓ ભરાય। છઠ્ઠું છે હેત પાસે છત્રી લખોટી છે, પોતાના 6 મિત્રોને સરખી ભાગે વહેંચવી છે, દરેકને કેટલી આવે? જો છત્રી લખોટી 36 ભાગ્યા 6 કરો તો દરેકના ભાગે 6 લખોટી આવે। 45 બટનને 9 શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન આવે? તો 45 ભાગ્યા 9 કરો તો 5 બટન આવે। 49 ફુગ્ગાને 7 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવાના, 49 ભાગ્યા 7 કરો, 70, 49, દરેકને 7 ફુગ્ગા મળે। એક બોક્સમાં 16 બુટ્ટી છે, દરેક છોકરીને 2 બુટ્ટી આપવાની, 16 ભાગ્યા 2 કરો, 8 છોકરીઓને 2 બુટ્ટી આપી શકાશે। 10મું છે સીતાને એક રોટલી બનાવતા 3 મિનિટનો સમય લાગે તો 39 મિનિટ સુધી કેટલી રોટલી બનાવે? 39 ભાગ્યા 3 તો 13 રોટલી બનાવી શકે। પાયલ પાસે વેચવા માટે 24 કિલોગ્રામ કેરી છે, 4 માણસો સરખા ભાગે જથ્થામાં કેરી વેચે તો 24 ભાગ્યા 4 તો 6। 24 પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો 24 ભાગ્યા 3 કરો તો એક બોક્સમાં 8 પેન્સિલ આવે। 13મું છે 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વેચવાની, 6 ભાગ્યા 30 ભાગ્યા 6 કરો તો દરેકના ભાગે 5 જલેબી મળે। મારી પાસે એક સરખી 24 ચોપડી છે, 8 ચોપડીઓ સમાય છે એક ખાનામાં, તો કેટલું ખાનાની જરૂર પડે? 24 ભાગ્યા 8 કરો તો 3 ખાનાની જરૂર પડે, 8 તરીને 24। 15મું છે 18 નારંગી 6 બાળકો વચ્ચે, 18 ભાગ્યા 6 કરો તો 1ને ભાગે 3 નારંગી આવે। 16મું છે એક મેદાનમાં મૂકેલી કારના પૈડા મેં ગણ્યા તો 32 થયા, તો મેદાનમાં કેટલી કાર હોય? એક કારને કેટલા પૈડા હોય?
4 પૈડા હોય તો 32/4 કરો તો 8 ગાડી ઊભી હોય મેદાનમાં. 1 થી 9 સુધીની કઈ કઈ સંખ્યા વડે 999 ને નિશેષ ભાગી શકાય? નિશેષ ભાગી શકાય એટલે કે અહીંયા શૂન્ય આવવા જોઈએ તો નિશેષ ભાગી શકાય એમ કહી શકાય. અહીંયા જો 1 વધે, અહીંયા 9 હોય ને એમાંથી 8 બાદ કરો તો 1 વધે, 2 વધે, 3 વધે, આવી રીતના શેષ વધે તો નિશેષ ભાગી શકાય નહીં. તો અહીંયા 0 0 આવતા હોય તેવી અહીંયા આવશે આપણને આ 1, 3 અને 9. અમદાવાદથી વડોદરા વચ્ચે 112 કિલોમીટર અંતર છે. પ્રાચી એક દિવસમાં 8 કિલોમીટર ચાલે તો અમદાવાદથી વડોદરા પહોંચતા તેને કેટલા દિવસ થાય? 112/8 કરો તો 14 દિવસ તેને લાગશે. 19મું છે રમીલા પાસે 10 સફરજન છે. તે દરેકના 4 ટુકડા કરી 5 મિત્રોને સરખા ભાગે વહેંચે છે. તો દરેકના ભાગે કેટલા ટુકડા આવે? 10 × 4 કરો તો 40 ટુકડા અને 40/5 કરો તો 8 ટુકડા તેના ભાગમાં આવે. 20મું છે 4 મિત્ર વચ્ચે કેરી વેચતા દરેકના ભાગે 6 કેરી આવે છે. જો આટલી જ કેરી 3 મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી કેરી આવે? 4 × 6 કરો તો 24 કેરી થશે. 24 છે તો દરેક મિત્રને 3 મિત્રો છે તો 24/3 કરો તો 8 કેરી એક મિત્રના ભાગમાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે 48/6 આવશે, બીજાની અંદર ઓપ્શન A, ત્રીજાની અંદર ઓપ્શન B 9/3, ચોથામાં ઓપ્શન A 8 આવશે. 5મું છે જો એક ગાયને બાંધવા 4 મીટર દોડવું જોઈએ તો 40 મીટરમાંથી 40/4 કરો તો 10 ગાયો બાંધી શકાય. 6મું છે કાંકરાની આ રીતે ઢગલી કરવાની છે. દરેકમાં સરખા આવે તો આ રીતે તમે ઢગલી કરી શકશો. 42 મીણબત્તીને 7 બોક્સમાં સરખા ભાગે વેચતા સરખા ભાગે વેચવા માટે આવું જ્યારે પૂછાય ત્યારે ભાગાકાર કરવાનો. 42/6 કરો. 7 મીણબત્તી એક બોક્સમાં આવે. એક ખિસકોલી એક વખતમાં 3 પગલાં કૂદે તો 36માં પગલાં સુધી પહોંચવા કેટલી વખત કૂદવું પડે? 36/12 કરો. 12 × 36 12 વખત કૂદવું પડે એટલે કે 12 કૂદકા મારવા પડે. 20/4 એટલે કે કયા ઘડિયામાં 4નો ઘડિયો ક્યાં સુધી બોલો તો 20 આવે? 4 × 5 = 20 તો 5 આવશે જવાબ. 60 મણકાને આ રીતે માળામાં ગોઠવવાના છે તો દરેકમાં આ રીતે તમે ગોઠવી શકશો. તો બાળમિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન છે સરળતાથી તમને સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.